ભૂખ્યા રાજા અને ગરીબ ખેડૂતની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। વર્ષો પહેલા એક શહેરનો રાજા પોતાના રાજ્યની આસપાસ રાતના સમયે દેખા બદલીને ફરતો હતો। પોતાનું સ્વરૂપ બદલ્યા પછી તે લોકોને મળતો અને પોતાના એટલે કે રાજા વિશે જાણવાનો અને તેમની સમસ્યાઓ સમજવાનો પ્રયત્ન કરતો। એક રાત્રે જ્યારે તે શહેરથી પાછો આવ્યો ત્યારે અચાનક જોરદાર વરસાદ શરૂ થયો। જરા પણ વિલંબ કર્યા વગર તેને એક ગરીબના ઘરનો દરવાજો ખખડાવ્યો। રાજાએ દરવાજો ખટખટાવ્યા પછી એક વ્યક્તિ ઘરની બહાર આવ્યો। તે એક ગરીબ ખેડૂત હતો જે તેની પત્ની અને બાળકો સાથે રહેતો હતો। ભારે વરસાદ પડી રહ્યો હતો તેથી ખેડૂતે રાજાને અંદર આવવા કહ્યું। ઘરમાં પ્રવેશ્યા પછી રાજાએ પૂછ્યું, તમે મને કંઈક ખવડાવી શકશો? મને બહુ ભૂખ લાગી છે। તે ગરીબ ખેડૂત અને તેનો પરિવાર 3 દિવસથી ભૂખ્યો હતો અને તેના ઘરમાં અનાજનો એક પણ દાણો નહોતો। ખેડૂતને થયું કે આપણે ભૂખ્યા હોવા છતાં આપણા મહેમાનને આ રીતે ભૂખ્યા રાખી શકતા નથી। હવે ખેડૂત પોતાના મહેમાનને કેવી રીતે ખવડાવવો તે વિચારીને બેચેન થઈ ગયો। પછી તેને ઘરની સામેની દુકાનમાંથી ચોખા ચોરવાનો વિચાર આવ્યો। તેણે મહેમાન માટે માત્ર 2 મુઠ્ઠી ચોખા લીધા અને તેને રાંધીને રાજાને ખવડાવ્યા। ત્યાં સુધીમાં વરસાદ બંધ થઈ ગયો અને રાજા પોતાના ઘરે ગયો। બીજા દિવસે દુકાનના માલિકે રાજા પાસે અનાજ ચોરીની ફરિયાદ કરી। રાજાએ દુકાન માલિક અને ગરીબ ખેડૂતને તેના દરબારમાં હાજર થવાનો આદેશ આપ્યો। સભામાં પહોંચેલા ખેડૂતે પહેલા રાજા સમક્ષ જઈને પોતાની ચોરીની કબૂલાત કરી અને રાજાને આગલી રાતની આખી વાત કહી। ખેડૂત રાજાને કહે છે કે મેં ચોરી કરી છે, પણ મારા પરિવારે તે અનાજનો એક ટુકડો પણ ખાધો નથી। ગરીબ ખેડૂતની વાત સાંભળીને રાજા ખૂબ જ દુઃખી થયો અને ખેડૂતને કહ્યું કે હું પોતે તમારા ઘરે મહેમાન બનીને આવ્યો છું। આ પછી રાજાએ સભામાં પહોંચેલા દુકાનદારને પૂછ્યું કે શું તેણે તેના પાડોશીને ચોરી કરતા જોયો છે? દુકાનદારે જવાબ આપ્યો કે હા, મેં તેને રાત્રે ચોરી કરતા જોયો છે। દુકાનદારની વાત સાંભળીને રાજા કહે છે કે આ ચોરી માટે પહેલા હું જવાબદાર છું અને પછી તમે બીજા છો, કારણ કે તમે તમારા પાડોશીને અનાજની ચોરી કરતા જોયા છે, પરંતુ તેના ભૂખ્યા પરિવારને ક્યારેય જોયો નથી। તમે તમારા પાડોશી તરીકેની ફરજ જરા પણ નિભાવી શક્યા નથી। આટલું કહ્યા પછી રાજાએ દુકાનદારને સભા છોડી જવા કહ્યું અને ખેડૂતની આતિથ્ય અને વફાદારી જોઈને તેને ઇનામ તરીકે 1000 સોનાના સિક્કા આપ્યા। વાર્તામાંથી બોધ: જો નજીકમાં રહેતી કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તો આપણે તેમને મદદ કરવી જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।